આજે હું સેવ ઉસળની રેસીપી શેર કરીશ. એની અંદર આપણે પહેલાં વટાણાને કુકરની અંદર બાફવા માટે મૂકી દઈશું. અહીંયા મેં 2 વાટકી જેટલા વટાણા લીધા છે. એની અંદર 1 ગ્લાસ પાણી એડ કરીને 1 બટેટું એમાં એડ કરી લઈશું અને બાફવા માટે આપણે મૂકી દઈશું. 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી એને આપણે બાફી લઈશું. અત્યારે આપણે સેવ ઉસળનો મસાલો તૈયાર કરી લઈએ. પેનની અંદર આપણે ખડા મસાલા લઈ લઈએ. લવિંગ, બાદિયા, તમાલપત્ર, આખા ધાણા, આખું જીરું, વરિયાળી, તલ બધું લઈને આપણે ધીમા ગેસ ઉપર એને શેકી લઈશું. સરસ રીતે શેકાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મીઠું અને કાશ્મીરી લાલ મરચું એડ કરી લઈશું. થોડી વાર માટે એને ઠંડુ થવા દઈશું. ત્યાર પછી આપણે એને મિક્સર જારની અંદર પીસી લઈશું. આવી રીતે સેવ ઉસળનો મસાલો મેં તૈયાર કરી લીધો છે. એને સાઈડ પર રાખી દઈએ. ત્યાર પછી અહીંયા મેં આદુ, લસણ, ટમેટાં, કાંદા બધી વસ્તુ લીધી છે. એની આપણે ગ્રેવી કરી લઈશું. તેલ મૂકીશું. એની અંદર આપણે જીરું એડ કરીશું. હળદર, હિંગ એડ કરીને આપણે એનો વઘાર કરી લઈશું. ટામેટાની ગ્રેવી જે કરેલી છે એને આપણે એડ કરી લઈશું અને થોડી વાર માટે આપણે એને સાતળી લઈશું. સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ટામેટાની ગ્રેવી, આદુ, લસણ જે પણ પીસીને રાખ્યું હતું એ બધું એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી લઈશું. ત્યાર પછી એને ઢાંકીને થોડી વાર માટે આપણે સાતળવા દઈશું. આવી રીતે મેં એડ કરીને મિક્સ કરીને અને થોડી વાર માટે ઢાંકણ ઢાંકી દીધું હતું અને સાતળવા દઈએ એટલે જે પાણી છે એ જતું રહેશે અને આવી રીતે સરસ ઘટ ગ્રેવી થઈ જશે. ત્યાર પછી આપણે સેવ ઉસળનો મસાલો જે તૈયાર કર્યો હતો એને આપણે એડ કરી લઈશું અને બાફેલા જે વટાણા છે એને એડ કરી દઈશું. ત્યાર પછી આ બટેકું હતું એને આપણે એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી લઈશું અને થોડું પાણી એડ કરીને આવી રીતે એડજસ્ટ કરી લઈશું. સેવ ઉસળ આપણું તો રેડી થઈ ગયું છે. એની અંદર આપણે પછી સેવ નાખીશું અને કાંદા એડ કરીશું.